જનરલ મહર્ષિ રમણ છે, અખંડાનંદ મહારાજ છે, બીજા કેટલાય સંતો છે કે જેને મૃત્યુનો વિચાર આવ્યો, મૃત્યુ સામે આવ્યું તો એને જ્ઞાન થઈ ગયું. મહર્ષિ રમણનું દ્રષ્ટાંત છે કે મહર્ષિ રમણને રિલેક્સ પોઝિશનમાં વયા ગયા અને એને એવું લાગ્યું કે મારું મૃત્યુ થાય છે. આમ એક્ઝેક્ટ એને એવું દર્શન થયું કે મારું અત્યારે મૃત્યુ થઈ રહ્યું છે. પછી નનામી લઈ જાય છે અને છેલ્લે એને બાળી નાખે છે. અને છતાં આ બધી પ્રોસેસ થઈ, એને જોનાર છે એ જાતો નથી. એવા જ્ઞાન દ્વારા, એટલે લગભગ મોટાભાગના સંતો છે એને મૃત્યુનો ખ્યાલ, મૃત્યુનું જો ભાન થવાથી આ સાક્ષાત્કારની તરફ એની ગતિ થયા. એટલે મૃત્યુ છે, એટલે મૃત્યુ અને જીવન છે બધા જોડાયેલા છે. મૃત્યુ છે, હવે આ મૃત્યુનો ભાવ છે, મૃત્યુ છે એ આપણને યાદીમાં કેવી રીતે આવે? પ્રશ્ન એવા પ્રકારનો છે કે આપણને મૃત્યુની યાદી નથી આવતી. એટલે મૃત્યુની યાદી તો ત્યારે આવે કે પેલા જીવન છે એની યાદી આવી જોઈએ. આપણે અત્યારે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવનની યાદી જ નથી. જીવન જે જીવી રહ્યા છીએ એ જીવનની અંદર સવારથી સાંજ લગીનનું જે જીવન આપણે વિતાવી છીએ એ સવારથી સાંજ લગીનના જીવનની અંદર શું શું બની રહ્યું છે, રિએક્શન કેવા પ્રકારે થઈ રહ્યા છે એની ખબર નથી, તો મૃત્યુની ખબર ન પડે. એટલે મૃત્યુની ખબર પડવા માટે પેલા જીવન છે એની ખબર પડવી જોઈએ. અત્યારે હું જે જીવન જીવું છું, એટલે મૃત્યુ છે એ સંતોની યાદી આવી છે. એનું કારણ શું છે? તો એ કે આપણી અંદર એક એસેન્સ હોય છે ને એક પર્સનાલિટી હોય છે. હવે એસેન્સ એટલે મૂળ પ્રકૃતિ આપણી, અને પર્સનાલિટી એના ઉપર મૂળ જે પ્રકૃતિ હોય એના ઉપર પર્સનાલિટી છે એ કામ કરતી હોય. એટલે મૂળ પ્રકૃતિ છે, એસેન્સ છે, એ આપણું બને છે પ્રેઝન્ટ મોમેન્ટથી. આપણું જે બને છે એસેન્સ એ પ્રેઝન્ટ મોમેન્ટથી બને છે. અને જે લોકો, જે સંત પુરુષોને આ મૃત્યુનો ખ્યાલ આવ્યો છે એને શું થયું હતું? તો એ કે એનું મૃત્યુ થતું હતું ઘણા આગલા જન્મમાં, એની પહેલાના જન્મમાં એનું જ્યારે મૃત્યુ થતું હતું ત્યારે એની પ્રેઝન્સ હતી. મૃત્યુ થતું હતું એટલે એની પ્રેઝન્સ હતી, એટલે એ પ્રેઝન્સનો ફોટો પડી ગયો છે. અને એ વખતે એને વિચાર આવેલો છે કે આ મૃત્યુ આપણી અંદર આવી ગયું છે અને આપણે કામ બાકી રહી ગયું છે. એને બહુ ભય લાગ્યો છે. હવે એ ભયની છાપ છે એ આગળ લઈને આવે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું થાય? વર્તમાન ક્ષણની અંદર આપણે જ્યારે જીવન જીવી છીએ ત્યારે એનો ફોટો પડે છે આપણા જીવનની અંદર, અને એનું આપણને એસેન્સ બને છે. તો હવે અત્યારનું જે જીવન આપણે જીવી છીએ એ અત્યારના જીવનની અંદર જ કોઈ ફોટા પડતા નથી. વર્તમાનમાં છીએ નહીં, એટલે વર્તમાનમાં છીએ એટલે આપણે વર્તમાનમાં નથી, એટલે આપણે શું કરી રહ્યા છીએ, કેવી રીતે કરી રહ્યા છીએ, બરાબર કરી રહ્યા છીએ, બરાબર નથી, કંઈ ખબર પડે નહીં. આપણે હવે આ જેને કહેવાતું જે જીવન છે એ વિચારો, કલ્પનાઓ, નેગેટિવિટીઓ એનો સમૂહ છે. ભૂત અને ભવિષ્યનો સમૂહ છે. હવે તમે વિચાર કરો કે મૃત્યુ તો ત્યારે આપણે એની આમનો સામનો કરી શકીએ કે આપણે અત્યારે આ ક્ષણે જેટલી આપણી અંદર વર્તમાનની ક્ષણો છે, વર્તમાનની અંદર એવી તાકાત છે, વર્તમાન છે એ ભવિષ્યને, આખા ભવિષ્યને અત્યારે જોઈ શકે એવી તાકાત વર્તમાનની અંદર છે. હવે આપણે આ વર્તમાનનો પ્રકાશ તો આપણી અંદર છે નહીં, અને વર્તમાનનો પ્રકાશ છે એટલે જન્મ અને મૃત્યુ બે સાથે છે, સુખ અને દુઃખ છે બે સાથે છે. જ્યારે તમે સુખ લેવા જાઓ છો ત્યારે એની સાથે દુઃખ છે, જન્મ છે એની સાથે મરણ છે. તો આ જે દ્વંદના જોડકા છે એ ભૂત અને ભવિષ્યમાં રહી છે, એટલે જોડકા દેખાતા નથી. સુખ આવે ત્યારે મજા આવે છે અને દુઃખ આવે ત્યારે આપણને પીડા થાય છે. જન્મ થાય છે ત્યારે આનંદ થાય છે, અને મૃત્યુ આવે છે ત્યારે આપણને ભય લાગે છે. તો આ થવાનું કારણ શું છે? તો કે આ થવાનું કારણ છે એ વર્તમાન. જો વર્તમાનનો પ્રકાશ આપણી આગળ હશે તો વર્તમાન કેવું છે કે વર્તમાન અત્યારે ભૂતને જોઈ શકે, ભવિષ્યને જોઈ શકે, અને વર્તમાનને પણ આ જ ક્ષણે જોઈ શકે, એવું વર્તમાનની પોતાની તાકાત છે. એટલે આપણે આ મૃત્યુનો જો સાક્ષાત્કાર કરવાની ઈચ્છા હોય, મૃત્યુનો ભય કરવાની ઈચ્છા હોય, તો પહેલી જે વસ્તુ છે એ વર્તમાન છે, એને આપણે ક્રિએટ કરવું છે. વર્તમાન અત્યારે જે આપણે વર્તમાનમાં જીવી છે, એટલે અત્યારે તમે વિચાર કરો તો આપણે જે જીવન જીવી છીએ એની અંદર કામનાઓનું જીવન છે.
આપણું જે જીવન છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ મેળવવું છે, આ પ્રાપ્ત કરવું છે, આ ઉપલબ્ધિ કરવી છે, એટલે નિરંતર રીતે નથી અત્યારની આ ક્ષણનો વિચાર કરતા અને ભવિષ્યની વિચાર કરી છે. તો આ ભવિષ્યનો વિચાર કરી છે, ભૂતનો વિચાર કરી છે, તો મૃત્યુનો વિચાર તો આવે જ. કારણ કે હું તો જીવવાનું છું. મને અંદરથી એવું લાગે છે કે હું તો હંમેશને માટે જીવવાનો છું. બીજા મરે છે એને હું જોઉં છું, પણ મને એવું થતું નથી કે મારું મૃત્યુ થશે, એવી કલ્પના નથી થતી. એટલે આપણે લગભગ યુધિષ્ઠિરને યક્ષ રાજા પ્રશ્ન પૂછે છે કે જીવનનું આશ્ચર્ય શું છે? તો એ કે જીવનનું આશ્ચર્ય એ છે કે બીજા લોકોનું મૃત્યુ થાય છે, પણ મને એવું નથી થતું કે મારું મૃત્યુ અત્યારે થશે. અને જો મારું મૃત્યુ જો થવાનું હોય તો હું સાવધાન થઈ જાઉં. મૃત્યુ છે એ આપણને સાવધાની કરે છે. મૃત્યુ છે એ આપણને એમ કહે છે કે શું તે કર્યું, શું આ જીવનની અંદર શું કર્યું, મેળવ્યું શું, પ્રાપ્ત શું કર્યું, અને તે તારા કેવા કર્મ કર્યા. તો આપણા હિસાબ કિતાબ જે છે અત્યારે આપણે માનો કે જેવા છીએ એવું આગળ જીવન જવાનું છે. એટલે અત્યારે માનો કે મારી અંદર ક્રોધનો, લોભનો, મોહનો ટ્રેક મારી અંદર પડેલો છે, તો મને મૃત્યુનો ભય એટલા માટે લાગશે કે મારી અંદર જે આ ટ્રેક પડેલા છે, આજુબાજુ એવી પરિસ્થિતિઓ છે, આજુબાજુ એવા લોકો છે, અને આવા જ લોકો ફરીથી મને આગળમાં મળશે. મૃત્યુનો જેને ભય લાગે એને શું થાય? અત્યારે આ ક્ષણે એવું દેખાય, અને સાચી વાત છે, આ ક્ષણે આપણને આ દેખાય કે મૃત્યુ આવશે, પણ આ ટ્રેક ગયો નથી. તો આવતા જન્મની અંદર, આ પછીની ક્ષણોની અંદર, દરેક ક્ષણની અંદર આ જ ખેંચા રાખશે. આપણું જે એટ્રેક્શનનું કેન્દ્ર છે, પરિસ્થિતિનું કેન્દ્ર છે, વ્યક્તિનું કેન્દ્ર છે, એ કોણ રહેશે? કે આ લોકો જ રહેવાના. અંદર ભય લાગે કે હવે શું કરશું? એક જન્મ તો એવો થઈ ગયો કે એક જન્મની અંદર ભૂલ થઈ ગઈ, તો એ જન્મ થયો અને કેટલીક સ્મૃતિઓ હતી. બધા સંત પુરુષોને હોય છે સ્મૃતિઓ. તો એ સ્મૃતિઓ છે, એ સ્મૃતિને એને જોઈ છે. નાનપણની સ્મૃતિ છે, જે આગળથી જે ચાલી આવેલી સ્મૃતિ છે, એને ખ્યાલ છે કે આગલી સ્મૃતિને હું લઈ આવેલો છું, અને હવે આ સ્મૃતિઓ છે એ આગળ લઈ જવાનો છે. ભય લાગે છે કે હવે આને આ વાતાવરણમાં, હવે તમે માનો કે ખરાબ પ્રકારની મનોવૃત્તિ હશે તો ખરાબ પ્રકારની પરિસ્થિતિ, ઘટના, વાતાવરણ, આ બનશે ક્યારે? તો એ કે આ બનશે એ વર્તમાનમાં આપણું જીવન જો શરૂ કરશું તો જ આ ઘટના ઘટશે. એટલે અત્યારે આ વર્તમાનની અંદર આપણે અત્યારે પસાર થાય છે, પણ પસાર થાય છે એની અંદર ભૂત અને ભવિષ્ય જ હોય છે, કલ્પના હોય છે, દેવા સ્વપ્ન હોય છે, ભવિષ્યના સુખની આશા હોય છે. તો હવે તમે વિચાર કરો કે અહીંયા જીવનની અટતા નથી અને મૃત્યુની અટતા નથી. જીવનનો સ્પર્શ નથી તો મૃત્યુનો સ્પર્શ કેવી રીતે હોય? તો જીવન અને મૃત્યુને સ્પર્શ કરવો, જીવન અને મૃત્યુ બે સંબંધિત છે. એટલે જે જીવનને ટચ કરશે, જે કન્ટિન્યુઅસ જે જીવન જીવાઈ રહ્યું છે પ્રતિપલે, એને જે સ્પર્શ કરશે એ મૃત્યુને સ્પર્શ કરી શકશે. એટલે મૃત્યુનો સ્પર્શ કરવા માટે જરૂર છે અત્યારનું જે વર્તમાન છે એની જરૂરિયાત છે. મૃત્યુના બે પ્રકાર છે, એક બોડીનું મૃત્યુ અને એક સાયકોલોજીકલ મૃત્યુ. આપણી અંદર જે મૃત્યુ થાય છે એમાં શું થાય છે? સ્થૂળ મૃત્યુ છે એમાં શું થાય છે? તો કે સ્થૂળ મૃત્યુની અંદર એવું થાય છે કે જેટલા પરિવાર હોય, સજ્જનો હોય, આપણા સંબંધો હોય, પૈસા હોય, મિલકતો હોય, એને છોડીને જવાનું છે. મૃત્યુ એટલે શું? જ્ઞાત, જે જાણેલી વસ્તુ છે એને છોડીને આપણે જવાનું છે. આપણે જાણેલી વસ્તુને છોડવાની તો છે, પ્લસ અજ્ઞાત કોઈ જગ્યા છે ત્યાં જાય છે, ખબર નથી ક્યાં જાય છે. એટલે આપણને જે મૃત્યુનો ભય છે એ શેનો છે? જ્ઞાત છૂટે છે અને અજ્ઞાત અગ્નિની અંદર શું થવાનું છે એ આપણને ખબર નથી. ભવિષ્યની અંદર ક્યાં વયા જશું, કઈ જગ્યાએ આપણને લઈ જશે એ આપણને ખ્યાલ નથી. એટલે અંદર ભય છે. હવે આ ભય છે, આ મૃત્યુનો ભય છે, એ પેદા થયો છે. શેમાંથી પેદા થયો છે આ મૃત્યુનો ભય? જ્ઞાતને છોડવામાં, જ્ઞાતને છોડી છે એટલા માટે, અને અજ્ઞાતમાં પ્રવેશ કરી છે એ છે. તો અધ્યાત્મ છે એ જ્ઞાતને છોડવાની અત્યારે પ્રક્રિયા છે. એટલે અત્યારે જ મૃત્યુ, એટલે સ્થૂળ શરીરનું મૃત્યુ છે, આ સ્થૂળ શરીર છે એનું મૃત્યુ છે એની સાથે કઈ સંબંધ નથી, પણ સ્થૂળ શરીરના મૃત્યુ સાથે આપણા જે સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એને એટેચ છે. આનો ડર નથી, આને ડર નથી, આ સ્થૂળ બોડીને ડર નથી, પણ આપણું જે સૂક્ષ્મ બોડી છે એ ચોટેલું છે અને એને ડર છે. તો હવે જેને ડર છે એને આ જ્ઞાન આપવાનું છે, જ્ઞાતને છોડવાનું. એટલે આ ક્ષણ છે એની અંદર જ્ઞાત છે એને પ્રતિક્ષણે છોડવાની છે. એટલે જ્ઞાતને છોડવું એટલે શું?
અત્યારે માનો કે કોઈ પરિસ્થિતિ પ્રગટ થઈ, હવે પરિસ્થિતિ જે પ્રગટ થઈ એ પરિસ્થિતિની અંદર સારી હોય ખરાબ હોય એના દ્વારા આપણી અંદર એક રિએક્શન પેદા થાય ભૂતકાળમાંથી. ભૂતકાળ છે એમાંથી રિએક્શન પેદા થાય છે. તો આ ભૂતકાળ છે એ જ્ઞાત છે. આ ભૂતકાળ આપણું જે છે એ જ્ઞાત છે, અને આ જ્ઞાતને પકડીને હાલશું તો મૃત્યુ નહીં જાય. આ જ્ઞાતને તો અત્યારે આ જ્ઞાતનું વિસર્જન કરવું હોય તો શું કરાય? તો એ કે આ જે જ્ઞાત પ્રગટ થયું છે અત્યારે, કોઈ સિક્યુરિટી રૂપે પ્રગટ થયું છે, કંઈક પ્રતિકૂળતા રૂપે પ્રગટ થયું છે, તો એ જે અત્યારે જે ઇનસિક્યોર જે બની જાય છે આપણે, એને અત્યારે જ આ પલે જ આ ક્ષણે જ આપણે સમજવાનું છે. તો આ પલે આ ક્ષણે સમજવા માટે જે રિએક્શનો પેદા થઈ જાય છે, જે સિક્યુરિટીની ભાવના થઈ જાય છે, આપણા અહંકારને પોષવાની ભાવના થઈ જાય છે, આપણા અહંકારનું રક્ષણ કરવાની ભાવના થઈ જાય છે, તો આ બધી ભાવનાઓ જે મારા ચિત્તતંત્રની અંદર પ્રગટ થાય છે એ ચિત્તતંત્રના તરંગોની સાથે હું વહેતો નથી. હવે આ જીવન છે, આ વર્તમાન ક્ષણ છે, અને આ વર્તમાન ક્ષણની અંદર વર્તમાન છે એ શાશ્વત છે. વર્તમાનની જે પલ છે એ શાશ્વત છે, હોવાપણું છે એ શાશ્વત છે, અને એની સામે જીવન છે એ બદલાતું જાય છે. આ બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા એ બધું બદલતું છે. કોની સામે? તો કે આ જે વર્તમાન છે એની સામે બદલતું છે. તો આ મારું હોવું જે છે એ વર્તમાન છે, હોવાપણું છે. હવે આ હોવાપણામાં મારું જેટલું જીવન આ ક્ષણે ગયું, તો હોવાપણું છે એને કાંઈ ટચ થતો નથી. હોવાપણું છે પ્રકાશ કરે છે, હોવાપણાની અંદર કાંઈ નથી. તો હોવાપણામાં હું જીવન જીવું છું. આ જીવનની શરૂઆત છે. આ પરમાત્માએ યોગ કરવાની કળા છે કે જ્યારે પરમાત્મા છે એ હોવાપણામાં છે અને હું હોવાપણામાં આવું છું, એટલે પરમાત્મા સાથે મારો યોગ થાય છે. આ હોવાપણામાં જીવવા દ્વારા પ્રકૃતિ મારી સામે પ્રગટ થાય છે, અને વૃત્તિઓ વિચારો રૂપે પ્રગટ થાય છે, અને હું એનાથી અલગ થઈ જાઉં છું અત્યારે આ ક્ષણ. તો આ ક્ષણે તો એક મારું મૃત્યુ થયું, મારા આગ્રહનું મૃત્યુ થયું, મારી માન્યતાનું મૃત્યુ થયું. આ મૃત્યુને આપણે સહન કરી શકશું ને, એટલે ઓલું મૃત્યુ સહન થઈ જશે. આ મૃત્યુથી આપણે અલગ થઈ ગયા સાયકોલોજીકલ સ્તર. કારણ કે મહત્વની વસ્તુ છે એ સ્થૂલ બોડી કરતા, માણસ છે ને સ્થૂલ બોડી કરતા એની માન્યતાઓ ધારણાઓને એટલો બધો ચીટકેલો હોય છે ને કે માન્યતાને ધારણા માટે ગમે કરવા તૈયાર છે. સ્થૂલ શરીરને મારવા પણ તૈયાર છે, પોતાની માન્યતાને બદલવા તૈયાર નથી. એટલે માન્યતા ઉપર જે કામ કરી રહ્યો છે, સૂક્ષ્મ બોડી ઉપર કામ કરી રહ્યો છે, કારણ બોડી ઉપર જે કામ કરી રહ્યો છે, અત્યારે આ ક્ષણે વર્તમાનમાં પોતે જીવન જીવે છે, અને પ્રતિક્ષણે જે ભૂતકાળ અંદર જ્ઞાત પ્રગટ થાય છે એ જ્ઞાતને છોડવા તૈયાર છે.